સુરતના નાસીનગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર અને તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સુરતના નાસીનગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપો કરી કહ્યું હતું કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત છે અને 30 મે તથા 1 જૂને હાથ ધરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સર્વે નંબરનો એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા અને ડિમાર્કેશનના નામે ગરીબોના આશિયાના ઉજાડી દેવાયા હતા. સાયકલવાલાએ મનપા કમિશનરની સૂચિત સ્થળે 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે સમગ્ર કાર્યવાહી રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટ અધિકારીઓ તથા બિલ્ડરની મિલીભગત છે. વધુમાં સૂચિત રોડ વિસ્તારમાં હજુ પણ કેટલાક મકાનો અને ઈરાની ટી સ્ટોલ યથાવત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નાસીનગર જે 30/5/2026 અને 1/6/2026 રોજ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ રોડ ડિમાર્કેશનના નામે શહેર વિકાસના નામે જે ડિમોલિશન કરેલ કાચા પાકા મકાનો તોડીને 110 કરતાં વધારે પરિવારોને ઘર વિહોણા કર્યા અમાનવી અત્યાચાર કરીને, એ જે જગ્યા છે એ મૂળ જગ્યા જોવા જાય તો જૂના વોર્ડ નંબર 7ના જૂના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર કાચા પાકા મકાનો હતા. હાલમાં આ જગ્યા અને એની આજુબાજુના જે બીજી સર્વે નંબરો છે, સર્વે નંબર 1373, 1267, 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને નવો સર્વે નંબરનો એનો નવો નંબર આપવાનો હુકમ થયેલ છે, જેનો નંબર છે 1267/3/1. એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા. અને અત્યારે જે રોડની વાત કરવામાં આવે છે કે 40 ફૂટના રોડ પર અમે ડિમાર્કેશન કરીને ખુલ્લો કરવાનો કર્યું છે ડિમોલિશન કરીને, એ 40 ફૂટના રોડ પર આજે પણ હયાત કાચા પાકા મકાનો છે. જે ઈરાની સ્ટોલની જે દુકાન જે શોપ છે એનાથી લઈને આખી એક લાઈન 25 થી 30 એવા કાચા પાકા મકાનો આજે પણ એ રોડ પર છે. જે તે સમયે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના આર્થિક લાભાર્થે એની ખાનગી જગ્યા પરથી આ ડિમોલિશન હાથ કરીને કાચા પાકા મકાનોને ગેરપદ્ધતિથી અમાનવી ડિમોલિશન કરી દીધેલા છે. હું આજે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનજી અને જે નાસીનગર પ્રકરણ માટે જે તપાસ કમિટી બની છે એ તપાસ કમિટીમાં ઘણા એવા સભ્યો છે કે જે ટાઉન પ્લાનિંગ કાયદાના અને ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ છે. એ 6 અધિકારી અને કમિશનર શ્રી 7 જણા સ્થળ પર આવે, એમની ટીમ સાથે રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને રોડના વિકાસનું કામ શરૂ કરીને બતાવે. હું એમને જાહેરમાં પડકાર ફેંક્યો છે, નહીં જ કરી શકશે, કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી માલિકીની જગ્યા છે, જ્યાંથી બિલ્ડરના લાભાર્થે ગેરપદ્ધતિથી મનપાના ભ્રષ્ટ અધિકારીઓ ડિમોલિશન હાથ ધરેલ છે. ને આજે પણ એટલી જ માંગ છે આપણી કે જે અસરગ્રસ્ત પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, જે કસૂરવાર અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરો.